નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર માટે કોલ કરતા પ્રધાનમંત્રી મોદી ભડક્યા હતા। ન્યૂયોર્ક ટાઈમ્સનો મોટો દાવો। જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટ્યું, ભૂસ્ખલન થતા વધુ 12ના મોત, 30 ગુમ અને 15 દિવસમાં કુદરતી હોનારતનો કુલ 130 લોકોના થયા કરુણ મોત। રશિયાનો યુક્રેન પર 500થી વધુ ડ્રોન અને મિસાઇલ વડે ભીષણ હુમલો અને રશિયાને શાંતિ સ્થાપવામાં રસ નથી, ઝેલેન્સ્કીનું મોટું નિવેદન। જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન। શામળાજી ભૂસ્ખલન થતા અમદાવાદ ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા। ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હુથી વડાપ્રધાનનું મોત, અનેક મંત્રીઓના પણ જીવ ગયા। એશિયા કપ 2025ની શરૂઆત પહેલા મોટા ફેરફાર, હવે મેચો માટે નવા ટાઈમિંગ કરાયા નક્કી। થાનના હિરાણા ગામમાં મળેલા યુવતીના મૃતદેહમાં પોસ્ટમોર્ટમ હત્યાનો ઘટસ્ફોટ અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી। સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી, ધારાસભ્યો દ્વારા રેડ અને પાણી ગટરના સિંચાઈ સહિતના વિવિધ મુદ્દાને લઈને કરાઈ રજૂઆત। ખેડૂતો દ્વારા વિક્રમજનક 6,41,825 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું। ઉપરવાસમાં ભારે વરસાદથી શેઢી નદી તોફાની બની, ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક ડૂબ્યો, ખેડૂતો ચિંતિત થયા। ખરીફ સિઝન 2025 અને 2026 માટે ટેકાના ભાવ જાહેર થયા, ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા થઈ ગઈ શરૂ। ઇન્ડોનેશિયામાં આઈડી ફૂડે જંગી મૂડી રોકાણ સાથે ખાંડ બજારને પુનર્જીવિત કરવા માટે પગલાં લીધા। જૂનાગઢ માણાવદરમાં રાજકારણમાં ગરમાવાયો, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના રોજગાર અભિયાન ચલાવશે। મનોજ જરંગે પાટિલના જ નેતૃત્વમાં મરાઠા સમુદાયના હજારો આંદોલનકારીઓ રસ્તા પર, ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો। દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામે ફરી જોધપુર જેલમાં સરેન્ડર કર્યું, હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી। આતંકવાદીઓની દુનિયામાં હ્યુમન જીપીએસ તરીકે ઓળખાતો સંદર ચાચાના એન્કાઉન્ટરમાં માર્યો ગયો। 171 પાર્સલ ચોરી કરીને ફરાર થયેલા ડિલિવરી બોયને ખાડિયા પોલીસે ઝડપ્યો। વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યોએ પારણા કર્યા, મામલતદારે અહીંયા ધરણા આપી। ડુપ્લિકેટ નહીં, ઓરિજિનલ સીએમ જોઈએ, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રીનો ચહેરો। ભારતને લાગ્યો મોટો ઝટકો, ક્વાડ સમિટમાં ભાગ લેવા ટ્રમ્પ દિલ્હી નહીં આવે, ન્યૂયોર્ક ટાઈમ્સનો મોટો દાવો। એશિયા કપ 2025 પહેલા દિગ્ગજ ક્રિકેટરના ઘરે માતમ છવાયો, અચાનક રાશિદ ખાનના મોટાભાઈનું થયું કરુણ મોત। યુક્રેનના ભૂતપૂર્વ સંસદીય અધ્યક્ષ એન્ડ્રી પારુબીની શનિવાર 30 ઓગસ્ટ 2025ના રોજ લીવમાં દુઃખદ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી। બલીનો બકરો બનાવવાથી નહીં આવે કોઈ પ્રકારની શાંતિ, યુક્રેન યુદ્ધ અંગે યુએસએ ભારતનો સ્પષ્ટ જવાબ। સુરતના સ્થાનિકો રોડ પર પડેલા ખાડાથી અકળાયા, એપીએમસી માર્કેટથી કડોદરા રોડ પર બન્યું ખાડારાજ। ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે ઘાટીઓનો સંપર્ક તૂટ્યો, 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ કરાયું જાહેર। એસસીસીની સમિટ અને પીએમ મોદી અને પાકિસ્તાનની વડાપ્રધાન શાહબાજ શરીફ પણ પહોંચ્યા ચીન। આવતા શનિવાર રવિવારમાં એક પણ મરાઠા ઘરે નહીં મળે, બધા જ અહીં એક આંદોલનમાં જોડાશે, મનોજ જારંગે કહી મોટી વાત। અત્યાર સુધીમાં 320 લોકોના મોત, હિમાચલ કુદરતનો પ્રકોપ ચાલુ, પૂર અને ભૂસ્ખલનને કારણે 838 રસ્તા થયા બંધ। બ્રિક્સ અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધોનો મોટો અવરોધ, પુટિનનું મોટું આવ્યું સામે નિવેદન। મઢડામાં ભત્રીજાએ કાકાનું કાળસ ઢાળી દીધું અને બોથડ પદાર્થ મારી અને હત્યા કરી મૃતદેહ પાણીમાં ફેંકી દીધો। ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નિરાકરણ લાવતા તાકીદ કરી। 3 મહાશક્તિઓનો મહામલીન વચ્ચે મોટા સમાચાર, ટ્રમ્પે અચાનક બદલ્યો ભારત આવવાનો નિર્ણય। ઇઝરાયેલનો યમન પર સૌથી મોટો હુમલો, હુતી વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને આર્મી ચીફના મોતનો દાવો સામે આવ્યો। મારી માએ મને 1.25 કિલો સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે, ભાજપ આવે કે ભાજપનો બાપ આવે, ગોપાલ ઇટાલિયા ડરતો નથી, ગોપાલના ભાજપ પર આકરા પ્રહારો।
ભારત પર કડક પ્રતિબંધો, તેલ અને ગેસ ખરીદી પણ બંધ કરો. હવે અમેરિકાએ યુરોપિયન દેશો પર દબાણ લગાવવાનું કર્યું શરૂ. મણિપુર પોલીસે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા BSF જવાનના નાના ભાઈની નિમણૂક કરી. ટ્રમ્પે ફોન કરીને નોબેલ પુરસ્કાર માંગવાનું શરૂ કર્યું. સાંભળતા જ પ્રધાનમંત્રી મોદી ગુસ્સે થયા. NYT રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર હુમલો. માફિયા ગેંગના 3 સભ્યો અજમેરથી ઝડપાયા. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિકાસ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસ મેળવવા અંગે કરાઈ જાહેરાત. સાંસદ મનસુખ વસાવાએ મનરેગા ટેન્ડર પ્રક્રિયા બાબતે રજૂઆત કરી. ટેન્ડર પ્રક્રિયા અંગે નારાજગી કરી વ્યક્ત. મધ્યપ્રદેશના ચહડોલમાં એક પણ કંઈક ચાલી રહ્યું છે. ગ્રામ પંચાયતે 2 પાનાની ઝેરોક્સ માટે 4,000 રૂપિયાનું બિલ ચૂક્યું. RTI હેઠળ માહિતી ન આપી મોંઘી પડી. બાવળા ચીફ ઓફિસરને 15,000નો ફટકાર્યો દંડ. ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટનો પોસ્ટમોર્ટમ અંગે કડક પરિપત્ર. કફનના નામે પૈસા ન લેવા સહિત અનેક આપવામાં આવ્યા મોટા આદેશ. ભેદભાવભર્યું વલણ ક્યારેય સ્વીકાર્ય નથી. પુતિને ચીન મુલાકાત પહેલા અમેરિકાને આપ્યો કડક સંદેશ. નર્મદામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને મહિલાઓએ ઢોરમાર માર્યો. 4 સામે નોંધવામાં આવી ફરિયાદ. મહીસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ સામે આવ્યું. 12 મુખ્ય આરોપીમાંથી એકની કરવામાં આવી ધરપકડ. ગુજરાત STના બાલ ચાલકોમાં બેફામ. દાહોદના સજીલીમાં 2 ST બસ વચ્ચે ટક્કર. 2 દિવસમાં જ સર્જાયા 3 અકસ્માત. યુક્રેન પર રશિયાના ડ્રોન મિસાઇલથી હુમલો તો ગાઝામાં સહાય રોકી. હજુ પણ હુમલા વધારવાની ઇઝરાયેલી તૈયારી. ગુંદાસરા રોડ પર કારખાનામાં દરોડો. પકડાયેલા મોટા ભાગના વેપારી જુગારપટમાંથી રૂપિયા 20 લાખ રોકડા. વાહનો મળીને 80.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. 40% GST સત્તા પહેલાની સરખામણીમાં સસ્તી થશે મોંઘી ગાડીઓ. ભારત ચીનને ટેરિફથી ડરાવી ન શકાય. ધાક ધમકીનો યુગ સમાપ્ત. પુતિનની US યુરોપિયનને અપાઈ શિખામણ. ટીવી અભિનેતા આશિષ કપૂરની દુષ્કર્મ કેસમાં ધરપકડ. એ રિશ્તા ક્યાં કહેલાતા હૈથી જાણીતો થયો અને ફિલ્મોમાં પણ દેખાયો. હવે PGમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે. રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નથી. ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય. ગુજરાતમાં મેઘમહેર યથાવત. સરદાર સરોવર ડેમ 90% ભરાયો. દક્ષિણ ગુજરાતના જિલ્લાના ગામોને કરાયા એલર્ટ. દરેક મિટિંગ બાદ કેમ સાફ કરાય છે કિમ જોંગ ઉનની ખુરશી? ચીનનો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા. ખેડાની શાળામાં 6ઠા ધોરણનો અભ્યાસ કરતી 25 વિદ્યાર્થીની એકસાથે બીમાર પડતી. કારણ છે અકબંધ. હુક્કા વિવાદ અંગે ઇરફાન ધોનીના ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયામાં વોર. ક્રિકેટરે પણ તોડ્યું મૌન. કાશ્મીર, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ. CGIએ કહ્યું કે લાગે છે કે ગેરકાયદે વૃક્ષોનું નિકંદન કરાયું. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું સ્વાગત. દૂર દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.